क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। જવાહરલાલ નહેરુના જૂના પત્રો પીએમ લાઇબ્રેરીમાં પાછા મૂકવાનો આગ્રહ કરાયો છે। 2008માં સોનિયા ગાંધી દ્વારા લાઇબ્રેરીમાંથી પત્રો રાખી લાવવામાં આવ્યા હતા। જૂના પત્રોમાં કોઈ એવી માહિતી હોય શકે તે માટે પત્રો પાછા મંગાવાયા છે। રિઝવાન કાદરી દ્વારા અગાઉ પણ સોનિયા ગાંધીને પત્ર લખવામાં આવ્યો હતો। સોનિયા ગાંધી દ્વારા જવાબ ન અપાતા રાહુલ ગાંધીને પત્ર લખવામાં આવ્યો છે। પત્રમાં જવાહરલાલ નહેરુના જે પત્રો છે તે પાછા મંગાવવામાં આવ્યા છે। પત્ર લખવામાં આવ્યો છે અમદાવાદના જાણીતા એવા ઇતિહાસકાર અને વડાપ્રધાન સંગ્રહાલયના એક સભ્ય તરીકે જે રિઝવાન કાદરી સર છે તે આપણી સાથે છે અને વધુ વિગત તેમની પાસે લઈશું। સર, આપણે જે પત્ર લખ્યો છે, પત્રમાં જે પત્રો પાછા મંગાવ્યા છે એની પહેલાં પણ આપણે લખ્યો હતો, ત્યારે શું જવાબ આવ્યો હતો અને અત્યારે શું જવાબ આવે છે? મેં અગાઉ સપ્ટેમ્બર મહિનામાં એક રિક્વેસ્ટ લેટર વિનંતી પત્ર શ્રીમતી સોનિયા ગાંધીજીને લખ્યો હતો કે નહેરુ પેપર્સના ભાગ તરીકે જે સંગ્રહિત કલેક્શનમાંથી આપે 2008માં 51 જે કાર્ટન છે બોક્સ, જેમાં ખાસ કરીને એડવિના માઉન્ટબેટન, જયપ્રકાશ નારાયણથી લઈને બીજા કલેક્શન જે પરત મેળવ્યા છે એ મને સંશોધન કાર્ય કરવા માટે પરવાનગી આપવામાં આવે, કાં મૂળ સંસ્થાને એ કલેક્શન પરત કરવામાં આવે અને એની સોફ્ટ કોપી આપના દ્વારા પ્રોવાઈડ કરવામાં આવે અથવા અમે અમારા ખર્ચે આપને ત્યાંથી આપની પરવાનગીથી એ સોફ્ટ કોપી એટલે સ્કેન કરી લઈએ। પણ એમના દ્વારા કોઈ પ્રત્યુત્તર ન આવતા મેં 10મી ડિસેમ્બરે શ્રી રાહુલ ગાંધીજી, એમના પુત્ર અને લોકસભામાં પ્રતિપક્ષના વિપક્ષના નેતા તરીકે એમને એ જ વિનંતી કરી છે કે અમારા સંશોધન કાર્યને આગળ વધારવા માટે આપ પણ દરમિયાનગીરી કરો અને અમને આ રિસર્ચ માટે ફક્ત અને ફક્ત સંશોધન માટે આ સાહિત્ય ઉપલબ્ધ કરાવો। જયપ્રકાશ નારાયણજીએ પંડિત જવાહરલાલ નહેરુ સાથે શું પત્ર વ્યવહાર કર્યો હતો, પંડિતજીએ એમની સાથે શું પત્ર વ્યવહાર કર્યો આપણને ખબર નથી। એ જ પ્રમાણે લેડી માઉન્ટબેટન અને પંડિત જવાહરલાલ નહેરુ વચ્ચેના સંબંધો, એમનો પત્ર વ્યવહાર એ હર હંમેશા જાત જાતની ભાતની વાતો અને વિવાદો થતા હોય છે, પણ દરેક વસ્તુ આપણે માનીએ એવું બધું સાચું નથી હોતું। એટલે આ પત્રોનો જ્યારે અભ્યાસ કરીશું તો ખબર પડશે કે વાસ્તવિકતામાં એમાં શું છે। 2008 સુધી તો આ કલેક્શન નહેરુ મેમોરિયલ મ્યુઝિયમ એટલે કે પ્રધાનમંત્રી સંગ્રહાલયનો જ એક ભાગ હતો અને 2008 પછી એ કેવી રીતે મૂળ ડોનરના વંશજ દ્વારા લઈ જવામાં આવ્યો છે એ પણ આજે એક ચર્ચાની ચકડોળે ચડ્યો છે। સભ્યોનો જે અનુરોધ હતો, સભ્યોની લાગણી માંગણી હતી, એ દિશામાં આગળ કાર્યવાહી થશે। ચોક્કસથી અત્યારે આપણી સાથે જાણીતા જે ઇતિહાસકાર છે અને વડાપ્રધાન સંગ્રહાલયના જે સભ્ય છે રિઝવાન કાદરી તે આપણી સાથે હતા અને તેમણે જણાવ્યું કે આગળ તંત્ર દ્વારા તેમાં કાર્યવાહી કરવામાં આવશે કે પત્રો છે તે અત્યાર સુધી પાછા કેમ નથી આવ્યા અને આગળ નહીં આપવામાં આવે તો ચોક્કસથી તેમાં કાર્યવાહી થશે। કેમેરામેન વિરલ વ્યાસ સાથે મિહિર સોલંકી, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ।